હજી કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી સમયમાં વરસાદની આગાહી કરી છે। આગામી 9 જૂનથી 12 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની શક્યતા છે। 15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં આવી પહોંચશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ 9 જૂનના રોજ વરસાદ થઈ શકે છે। ભારે પવન સાથે વરસાદ થવાની હાલ સંભાવના છે। રાજ્યમાં હવાનું દબાણ ઘટશે। અમદાવાદ, વિરમગામ તથા ઉત્તર ગુજરાતમાં હવાનું દબાણ રહેશે। ભારે પવનની ગતિ, આંધી વંટોળ સાથે વરસાદ આવશે। તેમજ કેરળ કાંઠે બેઠેલું ચોમાસું કર્ણાટક, છત્તીસગઢને પાર કરી દક્ષિણ મહારાષ્ટ્ર પહોંચશે। ગુજરાત ઉપરાંત આગામી તારીખ 9 જૂન સુધી મુંબઈના ભાગો સુધી ચોમાસું પહોંચશે। 10 જૂન સુધી મુંબઈમાં ભારેથી ભારે વરસાદ થશે। વેલમાર્ગમાં 3 લો પ્રેશર સર્જાતા મુંબઈમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। વેલમાર્ગમાં 3 લો પ્રેશર બનતા ચક્રવાતની સંભાવના ટળી છે। સમુદ્રમાં કરંટ સાથે પવન રહેશે તેમજ વાહન વ્યવહાર પર અતિ ભારે વરસાદની અસર થશે। ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। આગામી 5 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું આવી પહોંચશે તેવું હાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અંબાલાલે હવામાનને લઈને આગાહી કરી છે। 15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં આવી પહોંચશે। આગામી 5 દિવસ વરસાદને લઈને જોકે આગાહી કરી છે। ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે। જો કાલ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ શકે છે। રાજ્યમાં ભારે પવન સાથે વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। જો કાલ 15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં આવી પહોંચશે। ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। 15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં આવી પહોંચશે। જોકે હાલ વિગત સાથે અમારી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જોડાયા છે। જે કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હાલ હવામાનને લઈને શું અપડેટ છે? ક્યાં સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી શકે છે? ગુજરાતમાં આ વખતે કેરળ કાંઠે બેઠેલું ચોમાસાની ગતિવિધિ તેજ છે। કર્ણાટક અને કોંકણ પટ્ટીમાંથી ચોમાસું આગળ વધી રહ્યું છે। મુંબઈ બાજુમાં એક લો પ્રેશર બની રહ્યું છે। આ લો પ્રેશરના કારણે તારીખ 10 સુધીમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં, મુંબઈના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જળભરાવની સ્થિતિ રહેશે અને વાહન વ્યવહાર ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 9 થી 12 ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે સાથે મોન્સૂનની એક્ટિવિટી પણ શરૂ થશે અને 15મી જૂન સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં વાવણીલાયક વરસાદ તો કેટલાક ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ પુનઃ તારીખ 30માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે અને એક વેલમાર્ક લો પ્રેશર અરબી સમુદ્રમાં છે। જેના લીધે લગભગ ગુજરાતના મહદ ભાગોમાં લગભગ જે આદ્રા નક્ષત્રનો વરસાદ શરૂ થવાની શક્યતા રહેશે। આ વરસાદ વધુ પ્રમાણમાં હશે એટલે હવે 15 સુધીમાં ગાજવી સાથે અને પવન સાથે અને ત્યારબાદ આદ્રા નક્ષત્રનો વરસાદ ભારે આવશે। પરંતુ અત્યારે જે વરસાદ થઈ રહ્યો છે વૃશ્ચિક નક્ષત્રમાં એ વરસાદથી જીવજંતુ પડવાની શક્યતા રહેશે। જો કેટલાક જીવજંતુઓ એવા પડે ગુજરાત હેલિકોપ્ટર જવું તો ચોમાસામાં થોડુંક વિલંબ થઈ શકે। પરંતુ આમ છતાં ઉત્તરની રોહિણીમાં કેટલાક ભાગમાં વરસાદ થયો છે એટલે આ વખતે વરસાદ આદ્રા નક્ષત્રમાં પણ સારી રહેશે। જુલાઈ ઓગસ્ટમાં પણ સારો વરસાદ થશે। સપ્ટેમ્બરમાં લાલ નીલોની અસરના કારણે સારો વરસાદ થશે અને આ વરસાદ જે છે તે પાછોતર વરસાદમાં નીકળેલા વરસાદના પાકને બગાડશે। 13મી સપ્ટેમ્બરે 26 ઓક્ટોબર પછી ગરમી પડશે અને આ ગરમીના કારણે અને વિશ્વમાં હવામાનની વિપરીત અસરના ખેતરમાં પડેલા પાથરાઓમાં ઘેરી જીવજંતુનો ભય રહેશે। જી ભારે પવન સાથે વરસાદની શક્યતા છે ત્યારે વાવાઝોડાને લઈને કોઈ શક્યતા ખરી? વાવાઝોડાની શક્યતા હવે ટળી ગઈ છે કારણ કે વેલમાર્ક લો પ્રેશરમાંથી મુંબઈ બાજુ લો પ્રેશર અને જમીનના માર્ગે લો પ્રેશર થયું છે। 17મી તારીખે વેલમાર્ક લો પ્રેશર સર્જાવાની શક્યતા છે પરંતુ તે પણ લો પ્રેશરમાં પછી બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે। એટલે તો જે વાવાઝોડાની સ્થિતિનું અનુમાન હતું તે લગભગ
લેન્ડમાર્ક લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનમાંથી સાયક્લોન બનવાની જે આખી પ્રક્રિયા જે છે તે હવે ચડી ગયું હોય તેમ જણાય છે. જી ઉર્વિશા. જી, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર. ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. 15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં આવી પહોંચશે.